નમસ્કાર, શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે આપણે વાત કરીશું ભારત અને આપણી ગરવી ગુજરાતના એવા સ્થળો વિશે જેમણે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મેળવીને વિશ્વ સ્તરે આપણું ગૌરવ વધાર્યું છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વિશ્વ વિરાસત શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણી નજર સામે ભવ્ય કિલ્લાઓ અને કોતરણી કામથી ભરેલા મંદિરો આવી જાય છે. ભારત પાસે અત્યારે 42થી વધુ એવી વિરાસતો છે જે વિશ્વ સ્તરે સ્વીકૃત છે. તેમાંની કેટલીક અજાયબીઓ મુખ્ય છે. એક છે તાજમહેલ આગ્રા, જે પ્રેમ અને સ્થાપત્યની અદ્ભુત મિસાલ છે. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા, જે રથના આકારમાં બનેલું સ્થાપત્યનું શિખર છે. કર્ણાટકનું હમ્પી, વિજયનગર સામ્રાજ્યના ભવ્ય અવશેષો જે આપણને ગૌરવશાળી ઇતિહાસની યાદ અપાવે છે. આપણા ગુજરાતમાં પણ 4 જગ્યાઓ એવી છે જે આંતરરાષ્ટ્રીય યાદીમાં છે. એક છે ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક. અહીં પહાડો પર આવેલા મંદિરો અને નીચે રહેલ પ્રાચીન મસ્જિદોનું સ્થાપત્ય જોવાલાયક છે. રાણીની વાવ પાટણ, સોલંકી યુગની આ વાવ તેની બારીક કોતરણી અને જળ વ્યવસ્થાપન માટે દુનિયાભરમાં વખણાય છે. તમે 100 રૂપિયાની નવી નોટ પર આ વાવનું ચિત્ર જોઈ શકો છો. ધોળાવીરા કચ્છ, હડપ્પન સંસ્કૃતિનું આ નગર આપણને હજારો વર્ષ જૂની ટાઉન પ્લાનિંગ સિસ્ટમ સમજાવે છે. ઐતિહાસિક શહેર અમદાવાદ ભારતનું આ પ્રથમ શહેર છે જેને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. એની પોળો અને સીધી સહેજની જાળી ભારતની ઓળખ છે. મિત્રો, તાજમહેલ એ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા શહેરમાં આવેલું છે અને તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવે છે. તે સફેદ આરસપાણથી બનેલું સ્થાપત્ય કલાનું અદ્ભુત ઉદાહરણ છે. કોણાર્ક સૂર્ય મંદિર વિશેની ટૂંકમાં માહિતી આપું તો આ મંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં આવેલું છે. તેને 13મી સદીમાં રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ આખું મંદિર એક વિશાળ રથના આકારમાં છે જેમાં 24 પૈડા છે અને 7 ઘોડાઓ આ રથને ખેંચી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. તેને 1984માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું હતું. આ મંદિર તેની ભવ્ય કોતરણી અને સ્થાપત્ય કલા માટે વિશ્વભરમાં જાણીતું છે. હમ્પી વિશેની આપને માહિતી આપું તો તે કર્ણાટક રાજ્યમાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી અને 14મી સદીમાં તે વિશ્વના એક સૌથી મોટા અને સમૃદ્ધ શહેરોમાંનું એક હતું. અહીંનો વિઠ્ઠલ મંદિરનો પથ્થરનો રથ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેને 1986માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું હતું. હમ્પી તેની અદ્ભુત સ્થાપત્ય શૈલી, વિશાળ મંદિરો અને પથ્થરોની કોતરણી માટે જાણીતું છે. આ રથ વિશેની કેટલીક રસપ્રદ વાતો કહું તો આ રથ ભગવાન વિષ્ણુના વાહન ગરુડને સમર્પિત છે. તે ભારતની 3 સૌથી પ્રખ્યાત રથ સ્થાપત્યોમાંનું એક છે. અન્ય 2 કોણાર્ક અને મહાબલીપુરમમાં છે. આ રથ એટલી સફાઈથી બનાવવામાં આવ્યો છે કે દૂર જોતાં તે એક જ પથ્થરમાંથી કોતરેલો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે પથ્થરના અનેક ટુકડાઓને જોડીને બનાવવામાં આવ્યો છે. ભારતીય ચલણી નોટ ₹50ની પાછળ પણ આ હમ્પીના રથનું ચિત્ર જોવા મળે છે. આપણે થોડું ચાંપાનેર વિશે પણ જોઈએ તો આ સ્થળ વિશેની કેટલીક વિશેષતાઓમાં 2004માં યુનેસ્કો દ્વારા એને વિશ્વ વિરાસત સ્થળ જાહેર કરવામાં આવેલું. આ પાર્કમાં 8મી થી 14મી સદી વચ્ચેના કિલ્લાઓ, મહેલો, ધાર્મિક સ્થળો અને રહેણાંક વિસ્તારોના અવશેષો જોવા મળે છે. અહીં હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે, જેમાં જામા મસ્જિદ તેની કોતરણી માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ જ વિસ્તારમાં પાવાગઢનો ડુંગર આવેલો છે, જ્યાં માતા કાલિકાનું પ્રાચીન અને પવિત્ર મંદિર આવેલું છે. ગુજરાતની આપણે રાણીની વાવની કેટલીક વિશેષતાઓ જોઈએ તો આ વાવનું નિર્માણ 11મી સદીમાં સોલંકી વંશના રાણી ઉદયમતીએ તેમના પતિ રાજા ભીમદેવની પ્રથમની યાદમાં કરાવ્યું હતું. તે 7 માળની છે. તેની દિવાલો પર 800થી વધુ શિલ્પો કોતરાયેલ છે, જેમાં ભગવાન વિષ્ણુના દશાવતાર મુખ્ય છે. 2014માં યુનેસ્કો દ્વારા તેને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તમે ભારતીય 100 રૂપિયાની નવી નોટ પર આ વાવનું સુંદર ચિત્ર જોઈ શકો છો. તે માત્ર પાણી સંગ્રહનું જ સાધન નથી, પરંતુ તે સમયના અદ્ભુત એન્જિનિયરિંગ અને કલાત્મક કૌશલ્યનો ઉત્તમ નમૂનો પણ છે. ધોળાવીરા વિશેની કેટલીક રસપ્રદ માહિતી જોઈએ તો
વર્ષ 2021માં યુનેસ્કો દ્વારા ધોળાવીરાને ભારતની 40મી વિશ્વ વિરાસત સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ આશરે 45 વર્ષ જૂનું આ નગર સિંધુ ખીણની સભ્યતાનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. અહીંનું ટાઉન પ્લાનિંગ, ગટર વ્યવસ્થા અને પાણીના સંગ્રહની ટેકનોલોજી આજે પણ આશ્ચર્ય પમાડે એવી છે. ધોળાવીરામાં દુનિયાનો સૌથી જૂના પાણીની સંગ્રહ માટેની નહેર અને જળાશયોની વ્યવસ્થા જોવા મળે છે. અહીંથી હડપ્પન લિપિના 10 મોટા અક્ષરોવાળું એક સાઇનબોર્ડ મળી આવ્યું છે, જે તે સમયની ઉચ્ચ સાક્ષરતાને પણ સૂચવે છે. તે કચ્છના મોટા રણમાં ખદીર બેટ વિસ્તારમાં આવેલું છે. આ રીતે આપણે સરસ મજાની વિશ્વ અને ભારતની ગુજરાતની આપણે સરસ મજાની હેરિટેજ સાઇટોનો અભ્યાસ કર્યો અને આપણે એકદમ વિચારીએ તો આજના દિવસની માહિતી તમને ગમી હશે. તમારા પરિવાર સાથે એકવાર આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત જરૂર લેજો. જોતા રહો અને સાંભળતા રહો શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટ.